બધાને જય શ્રી રામ। તો થોડાક દિવસ પહેલા અમે વિડીયો મૂક્યો હતો કે માજીનો કેવી પરિસ્થિતિ છે। તો આજે છે ને થોડીક એવી નાની એવી કીટ લેવાની છે, તો તરત જઈએ આપણે કરિયાણાની દુકાને। તો હારે આપણે સાતપુરા આવી ગયા છે આપણા પેલું ગાય પણ જોઈ શકો છો। તો કેમ છે માજી? સારું છે, આટલું આવ્યું તો હાલ્યું, જો આ તેલે નહોતું બવણી માથ નાખીને રોટલા વાળ્યા। તો આપણે થોડાક દિવસ પહેલા આપણે માજીની મુલાકાતે આવ્યા હતા, ત્યારે આપણે છે ને માજીની પરિસ્થિતિને એવું જોયું હતું। તો આપણે છે ને થોડીક નાની એવી કીટ લઈને આવ્યા છીએ। આ જુઓ આપણે માજીના ઘરે પહોંચી ગયા છીએ અને માજી તમારા માટે અમે રાશન કીટ લાવ્યા છીએ। સારું સારું બાપા, તો સારું। શરૂઆત નાની છે ને સપના મોટા છે કહેવાય છે ને। તો મિત્રો આપણે માજીના ઘરે આવ્યા છીએ અને આપણે આ તેલની તમે બહુણી જોવો, ખાવા જેટલું તેલ નથી। તો મિત્રો માજીને ઘરે અમે જે કંઈક વસ્તુ નોટિસ કરી તમને દેખાડું। તો તમે જોઈ શકો છો સંડાસ તો છે પણ છે ને બાવણું નથી આમ જો, અને માજીને છે ને આમ જો બાથરૂમ પણ નથી। આ એક નાની એવી ચોકડી છે, તમે જોઈ શકો છો। જો મિત્રો હજી પણ હું કહું છું કે છે ને સેવાભાવી સંસ્થા કે છે ને સારા માણસો હોય ત્યાં લગી આ વિડીયો પહોંચાડો, જેથી કરીને આ માજીને ભીખ્યું ન સૂવું પડે। તો મિત્રો જેમ બને એમ આ વિડીયો છે શેર કરો, કારણ કે છે થોડીક ને થોડીક આ માજીની મદદ થાય। જો તમારે માજીની રૂબરૂ મદદ કરવી હોય તો છે અમરેલી જિલ્લાનું લીલિયા તાલુકાનું સલડી ગામ છે, રામપીર બાપાની શેરી। તમે માજીનું ખાલી નામ લેશો ને ત્યાં તમને છે ઘર સુધી તમને અહીંયા પહોંચાડી દેશે। તો માજીને તમારે છે રૂબરૂ આવીને તમારે જોઈ લેજો પરિસ્થિતિ કેવી છે। તો તમને મેં એડ્રેસ તો તમને કહી દીધું છે। આ કીટ રામ ભરોસે આવેલ છે, એણે નામ દેવાનું ના પાડેલ છે।